નમસ્તે દોસ્તો, સ્વાગત છે મારું કાર લર્નિંગ બ્લોગમાં। આજે મારા સ્ટુડન્ટને અમે ગાડી શીખવાડવા જઈ રહ્યા છે। એનો આજે બીજો દિવસ છે। એને આ ફર્સ્ટ ગિયરમાં આપણે ગાડી કેવી રીતે ઉપાડવાની હોય અને બ્રેક મારીને ઊભી રાખવાની હોય, કેમ કે એ મેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો ચલો દોસ્તો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। હેન્ડ બ્રેક ડાઉન કરો, ક્લચ દબાઈને સ્ટાર્ટ કરો। તમને આગળ જઈને ફર્સ્ટ ગિયરની અને બ્રેકની પ્રેક્ટિસ કરાવું, બરાબર? અત્યારે બી ક્યાંય તમે બ્રેક ના મારતા ખાલી, હે? જવા દો, ધીરે ધીરે, સીધા સીધા સીધા, રેસ ના આપતા, ખાલી ક્લચ ધીમે ધીમે છોડો। બાજુમાં જોઈ લો, હવે આગળ જવું, થોડું મારી બાજુ, આપણી લાઈન જોતા હવે પિકઅપ આપો થોડી। હવે ક્લચ દબાઈ બીજો ગિયર કરો। ક્લચ થોડો ધીમે રહીને છોડવાનો એટલે ઝાટકો ના આવે, ઓકે? બે હાથે સ્ટીયરિંગ પકડો। આવે પડે છે ને ખબર? સોલ્વ। ત્રણ રસ્તા કે ચાર રસ્તા આવે ને, થોડી ધીમી રાખવાની, આજુબાજુ જોવાની, રોડની દરેક મુવમેન્ટ આપણને ખબર પડવી જોઈએ। કોણ કેટલા આવે છે, કેટલા જાય છે, બધું સમજવાનું, બરાબર? બમ છે, ખાલી ક્લચ દબાવો, છોડો ક્લચ ધીમેથી, ઓકે? આગળથી આપણે લેફ્ટ ટર્ન મારવાનું, બરાબર? આપણી લાઈન ચાલુ છે, ક્લચ દબાવી દો, દબાઈ રાખો, ભલે હોર્ન મારો। આ બાજુ લો, બ્રેક રહેવા દો, તમે આટલે ઊભી રાખો, આજુબાજુ જોઈ લો, પહેલો ગિયર કરી દો, હવે વાળી લો આ બાજુ, ફૂલ ટર્ન મારો, બસ એટલે હવે ધીમે ધીમે ક્લચ છોડો શાંતિથી, આગળ બી જુઓ, બાજુમાં બી જુઓ, વેરી ગુડ, હા, સરસ। થોડી આપણી લાઈનમાં, હવે સીધું કરો, સરસ। પિકઅપ આપો, પાછું ક્લચ દબાવો, બીજો ગિયર કરો, થોડું ધીમેથી ક્લચ છોડવાનું। હવે તમને આજે એ શીખવાડવાનું છે કે બ્રેક કેવી રીતે મારવાની અને ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે આપણે ગાડીને ઉપાડી આગળ લઈ જવાનું, બરાબર? હવે થોડી વાર તમે બંને પગ છોડ દો, જો એકવાર હું અહીંથી કરીને બતાવું, પછી એ જ વસ્તુ તમારે કરવાનું, બરાબર? તો જો જ્યારે બી મારા ભાઈ આપણે ગાડીમાં બ્રેક મારવાનું થાય ને, તો હંમેશા યાદ રાખવાનું કે ક્લચ દબાઈને બ્રેક મારવાની, એકદમ ધીમે ધીમે મારવાની, ટ્રાફિકમાં હોય એવા ટાઈમે, ઓકે? તો જો આવી રીતે ક્લચ આખો દબાવ્યો મેં, ઓકે? જો ફર્સ્ટ ગિયર કર્યો, હવે ફર્સ્ટ ગિયરમાં ક્લચ છે ને આવી રીતે ધીમે ધીમે શાંતિથી તમારે છોડવાનું, પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને એટલે આપણી ગાડી ઓટોમેટિક આગળ વધવાનું। જો એ થઈ ચાલુ, હવે આ પોઈન્ટ ઉપર મારો કંટ્રોલ છે હાલ, અહીંથી થોડો બી વધારે છૂટી જાય કે છટકી જાય ને તો તરત ગાડી ઝટકો મારી બંધ થઈ જશે। તો જો બ્રેક મારવાનું થાય એટલે પાછો તમારે આવી રીતે ક્લચ દબાવવાનો અને આવી રીતે ધીમે રહીને બ્રેક મારી આવી રીતે આવવી જોઈએ, ઓકે? હવે આવી પ્રેક્ટિસ તમે મને કરી છે, ધીમે ધીમે ક્લચ, બ્રેક ઉપરથી પગ લઈ લો, વાંધો નહીં, થોડો ડાઉન, હા, જો બંધ થઈ ગઈ ને, શું કર્યું તમે? ડાયરેક્ટ ક્લચ છૂટી ગયું, પાછો દબાવો, પહેલો ગિયર, એકદમ ધીમે ધીમે છોડો। બકા મેં કેવી રીતે સમજાવ્યું તમને? જેટલું શાંતિથી છોડશો એટલો પ્રોપર કંટ્રોલિંગ આવશે, બકા આવી રીતે। પાછો ક્લચ દબાવો અને ધીમેથી બ્રેક મારો, થોડી, ક્લચ દબાયેલો જ રાખવાનો બકા, બ્રેક મારતી વખતે ક્લચ દબાયેલો જ હોવો જોઈએ, નહીં તો ગાડી બંધ થઈ જાય મારા ભાઈ, સમજ્યા કે નહીં? હવે પહેલા બ્રેક છોડ દો, હવે ફરી સેમ વસ્તુ, થોડી આગળ લઈ જાઓ, ઉતાવળ ના કરતા, નહીં તો બંધ થઈ જશે। આ પોઈન્ટ સમજવાનું આપણે મારા ભાઈ ખાસ। ફરી ક્લચ દબાવો આખો, બ્રેક મારો ધીરે ધીરે, પરફેક્ટ, વેરી ગુડ। હવે ન્યુટ્રલ કરી દો ગાડી, થોડી વાર બંને પગ લઈ લો, તમે રિલેક્સ થઈ જાઓ। જો ભાઈબંધ, આ જે મેં તમને શીખવાડ્યું ને, આ મેન છે ગાડીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। કેમ કે જ્યારે આપણે ટ્રાફિકમાં કે સિગ્નલ ઉપર કે ગમે ત્યારે આપણી ગાડી જ્યારે ઊભી રહી હશે ને, ત્યાર પછી સેમ આ જ કરવાનું આવશે। માની લો કે હાલ આપણે ટ્રાફિકમાં ઊભા છીએ, બરાબર? જેવી સામેવાળી ગાડી આગળ ગઈ તો આપણે આગળ વધવું પડે, તો ત્યારે આપણે આવી રીતે પહેલો ગિયર કરીને ધીમે ધીમે ગાડીને આગળ લઈ જતા આવડવું જોઈએ, સમજ્યા કે નહીં?
પછી સામેવાળો બ્રેક મારે છે તો આપણે બી બ્રેક મારવી પડે, તો ત્યારે આવી રીતે ક્લચ દબાઈને બ્રેક મારતા હોવું જોઈએ પરફેક્ટ. કેમ કે તમે જોયું ને થોડી બી વધારે બ્રેક આવી જાય તો એકદમ ગાડી ચોંટી જાય. પાછળથી કોઈ આવતું હોય તો શું થાય, સુઈ ને આપણી ગાડીમાં મારે. એટલે આવું બધું ખાસ ધ્યાન રાખવાનું. જો હવે જ્યાં જરૂર પડશે ને ત્યાં હું તમારી જોડે બ્રેક કરાવડાવીશ, તો બમ્પ કે એવું કંઈ આવે ને અને તમને બ્રેક મારવાનું કહું ને તો આવી રીતે જ ક્લચ દબાઈને શાંતિથી બ્રેક મારવાની ધીમે ધીમે. પણ જેવી ધીમી થાય એટલે તરત બ્રેક છોડીને પર રેસ ઉપર લાવી દેવાનું. અને એવા ટાઈમે જો આપણે સેકન્ડ ગિયરમાં હોય ને તો નોર્મલી ક્લચ છોડીને ધીમે ધીમે જવા દેવાનું. પણ હાલ તમારે એ ધ્યાન રાખવાનું કે હું કહું ત્યાં જ તમારે બ્રેક મારવાની. કોઈ અચાનક વચ્ચે જાય ને તો નહીં મારી દેવાનું, ત્યારે હું અહીંથી કંટ્રોલ કરી લઈશ. કેમ નથી મારવાની, તો હજુ હું તમને બ્રેક મારતા શીખવાડું છું, પ્રોપર આવડતી નથી. એટલે દરરોજ આવી રીતે પ્રેક્ટિસ કરાવીશ, પછી ધીમે ધીમે તમને આવડી જશે. એટલે બધે તમારી જોડે કરાવડાવીશ. બાકી કોઈ ગમે તે વચ્ચે આવશે કશું થશે નહીં, બરાબર? તમારે હું કહું એમ ચલાવવાનું. પડી ને ખબર? હવે આપણે ધીમે ધીમે સીધી જવા દેવાની, બરાબર? ચલો. અને જો હવે સાંભળો, જ્યારે જ્યારે પહેલો ગિયર હોય ને એટલે આપણે આવી રીતે ધીમે ધીમે ક્લચ છોડવાનું, માઇન્ડમાં સેટ કરી દેવાનું. ઓકે? તમે જોયું ને કે થોડી બી ઉતાવળ કરી દઈશું તો ડાયરેક્ટ ગાડી બંધ થઈ જશે મારાથી. સમજ્યા કે? સરસ. આ પોઝિશનમાં ઉપડવી જોઈએ. હવે સીધું રાખો. પડીને ખબર ભાઈબંધ? આપણે રોડ ક્રોસ કરી સીધું જવાનું, બરાબર? સીધું રાખો સ્ટીરિંગ. હવે 4 રસ્તા આવે ને ક્લચ દબાવો, બ્રેક ઉપર પગ રાખો. પહેલાં આ બાજુ જોઈ લો, કોઈ છે નહીં. બ્રેક છોડ દો, આ બાજુ જુઓ. હવે સામે જુઓ, ક્લચ છોડો. એક્ટિવા ગયું, આપણી ગાડી નીકળી જશે. ઓકે? આવી રીતે જવાનું. ધીમે ધીમે સીધી કરી દો આપણી લાઈનમાં. સ્ટેરિંગ સીધું કરી દો. ઓકે? હવે રેસ આપો. પડે છે ને ભાઈબંધ ખબર? સરસ. આવી રીતે ચલાવવાનું બધા. ઓકે? બધું સમજવાનું, આપણે શીખવાનું કેવું મારા ભાઈ પરફેક્ટ. આપણે આપણા કારણે કોઈ બીજાને નુકસાન થાય એવું ચલાવાય આપણે? થોડું મારી બાજુ રાખો, સીધું રાખો. સેફ ડ્રાઇવિંગ કરવાનું. પડે છે ને બકા ખબર? સ્ટીરિંગ સીધું રાખો, ક્લચ દબાવો, પગ બ્રેક ઉપર રાખો. જો ટર્ન લઈએ ને એટલે પહેલાં આપણે ક્યાં જવું પડે? આ બાજુથી નીકળ આવતા એ જોઈ લેવાનું ને આ પોઈન્ટ જોવાનો. બ્રેક મારો થોડું, હવાળી દો, શાંતિથી મારો. સરસ. સીધું કરો, થોડું મારી બાજુ રાખો. હવે છે ને ક્લચ પાછું દબાવો તો આપણે આખો લેફ્ટ સિગ્નલ આપો. આ બાજુ સાઈડમાં ઊભી રાખો. જોઈ અહીંયા જોવાનું, એમને એમ નહીં લેવાનું. થોડું બહાર. હવે બ્રેક મારો. થોડી વાર બંને પગ છોડો, રિલેક્સ થઈ જાય. બોલો, કોઈ સવાલ ખબર પડે છે ને? હવે આપણે ફરી થોડી વાર ફર્સ્ટ ગિયરની પ્રેક્ટિસ કરો, બરાબર? થોડી આગળ લઈ જાઓ અને ઊભી રાખીને બતાવવાનું. ચલો. પણ બંધ ના થવી જોઈએ અને ક્લચ ડાયરેક્ટ ના છૂટવું જોઈએ. ઓકે? ભલે શાંતિથી થોડી વાર લાગે પણ ધીમે ધીમે છોડો. વેરી ગુડ. આવી રીતે. ઓકે? ફરી ક્લચ દબાવો, બ્રેક મારો શાંતિથી. પરફેક્ટ. બ્રેક એકદમ શાંતિથી મારો. તમારે ખાલી ટચ કરવાનું ધીમે રહીને. ફરી ક્લચ દબાવો, અંગૂઠા વડે ધીમે ધીમે ટચ કરો. ભલે થોડી ધીમેથી આવતું. આ પરફેક્ટ. આવી રીતે આવી જાય. ઓકે? ફરી થોડી આગળ લઈ જાઓ, ફરી ક્લચ દબાવો, બ્રેક શાંતિથી મારો. વેરી ગુડ. ફરી ક્લચ દબાવો, બ્રેક ધીમે ધીમે મારી બાજુ લો. સ્ટીરિંગ હવે સાઈડમાં જગ્યા છે ને, આ બાજુ દબાવો. સ્પોર્ટ સ્વિચ ચલાવો. થોડું મારી બાજુ લો. હવે સીધું કરી દો, ક્લચ દબાવો, મારો બ્રેક શાંતિ. બસ આવી રીતે આવી જાય. બરાબર? શાંતિથી કરો. ફરી ક્લચ દબાવો, ધીમે ધીમે બ્રેક મારો. સીધું રાખો આગળ. બરાબર? સાઈડમાં છે બાજુ. સીધું રાખો સ્ટીરિંગ, ક્લચ દબાવો, મારો બ્રેક.
પડી ખબર? ન્યુટ્રલ કરી દો, ચાવી બંધ કરો, હેન્ડ બ્રેક. ઓકે ડન. કાલે ફરી પ્રેક્ટિસ કરાવીશ બરાબર, પણ આ બધું મારા ભાઈ ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ ગિયરમાં ઉપાડવું એ જ મેન છે. કેમ કે આ આવડશે તો જ આપણી ગાડી ટ્રાફિકમાં બી પરફેક્ટ ચાલશે. જો આમાં તમને ખબર પડી ગઈ ને તો ગમે એવું ટ્રાફિક હશે કે ગમે ત્યાંથી ગમે તે ગાડી ઉપાડશો ને તો લાઈફમાં કોઈ દિવસ તમારી ગાડી બંધ નહીં થાય મારા ભાઈ. પણ સ્ટાર્ટિંગમાં આપણે માઇન્ડમાં એ સેટ કરવાનું કે જ્યારે પહેલો ગિયર હોય મારે એકદમ શાંતિથી આવી રીતે હાફ ક્લચ છૂટવું જોઈએ. કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે પકડવો જોઈએ. તમે જોયું ને કે થોડો બી મિસ થઈ જાય તો ગાડી તરત ઝાપકો મારીને બંધ થઈ જાય.